નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે બોરોરો પેસ્ટ કઈ રીતે બનાવીએ છીએ અને કેવી રીતે લગાવવાની છે એનો ડિટેલમાં આજે વિડીયો બનાવ્યો છે। તો તમે જોઈ શકો છો આપણે ચૂનો ગાળી દીધો છે। તો આની અંદર આપણે 1 કિલો જેટલો ચૂનો ગાળીને આ રીતે પેસ્ટ બનાવી છે, જોઈ શકો છો। પછી મિત્રો બીજી વાત કરીએ તો આ ચૂનો છે, હવે આપણે ગયા વર્ષે મોરથુનો ઉપયોગ કર્યો હતો, આ વખતે આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% ઉપયોગ કરીશું। આ મિત્રો ટાટા કંપનીની છે। તો આપણે હવે 1 કિલો ચૂનો, તમે જે ચૂનો લાવો એ ભૂકો આવે એ ટાઈપનો ના લાવો, ગાંગડા આવે એ ટાઈપનો તમે લાવી અને ઉપયોગ કરો, કારણ કે ભૂકાવાળો ચૂનો જલ્દીથી થડવાને લાગતો નથી, એ પડી જશે અને શોર્ટ ટાઈમમાં એ નથી આનું બરાબર રિઝલ્ટ મળતું। તમે ગાંગડાવાળા ચૂનાનો ઉપયોગ કરો અને એ લાંબા સમય સુધી રહેશે। અને વાત કરીએ આના પ્રમાણની, તો મિત્રો આ કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% છે અને એનું તમે 1 કિલોમાં 100 ગ્રામ 80થી 100 ગ્રામ આજુબાજુ નાખી શકો છો। કોપર ઓક્ઝીક્લોરાઇડને મિત્રો તમે ગેરું સંગાત મિક્સ કરીને એમાં પણ લગાવી શકો છો। આ ગેરું અને ચૂનું આ બંને એક પ્રકારનું માધ્યમ પૂરું પાડે છે અને આપણે મેન જે કોપર ઓક્ઝીક્લોરાઇડ COC છે એ ફૂગાવા દેતું નથી અને થડવામાંથી ગુંદ ફૂટવા નહીં દે, પછી કોઈ પણ પ્રકારનો સુકારો નહીં આવવા દે અને કોઈ પણ કીટકને ઉપરની સાઈડ જવા નહીં દે। તો ચૂનો તમે વ્યવસ્થિત એનું પેસ્ટ બનાવો અને વ્યવસ્થિત ફંગીસાઇડ અંદર મિક્સ કરીને તમે લગાવી શકો છો। જોઈ શકો છો મિત્રો આપણું મિશ્રણ તૈયાર થઈ રહ્યું છે। પછી વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું અને 10-15 મિનિટ પછી આપણે તેનો ઉપયોગ કરીશું। જોઈ શકો છો આછો વાદળી રંગ દેખાઈ રહ્યો છે મિત્રો। વ્યવસ્થિત નીચેની સાઈડથી આપણે લગાવવાનું શરૂ કરી રહ્યા છીએ, જોઈ શકો છો। અને મિત્રો બીજી વાત કરીએ કે આપણે કોઈ પણ પ્રકારનું કટિંગ લેતા હોય એના ઉપર પણ આ તમે પેસ્ટ લગાવી શકો છો। ચૂનો અને COC મિક્સ કરી લગાવી દેશો તો પણ સુકારો નહીં આવે અને એના ઉપર ફૂગ પણ નહીં લાગે। તો હાર્ડ કટિંગ તમે કરેલું હોય જાડી ડાળ એના ઉપર લગાવી શકો છો। અને સોફ્ટ ડાળો જે નાની ડાળીઓ છે આ ઉપર તમે સ્પ્રે લઈ લેશો તો કશું વાંધો નહીં આવે। આ રીતે છોડ છે, આ રીતે આપણે લગાવી દીધું છે। મિત્રો કરો એની પહેલાં તમે સિસ્ટેમિક ફંગીસાઇડનો સ્પ્રે કરી શકો છો, જે મિત્રો લાંબા સમય સુધી કાર્ય કરશે। અને લાંબામાં મિત્રો તમે જો ફૂગ ઉપર કંટ્રોલ કરી શકશો, કોઈ પણ પ્રકારનો સુકારો, ડાયબેક એના ઉપર તમે જો કંટ્રોલ કરી શકશો તો તમારા ખેતરમાં એટલો બધો પ્રોબ્લેમ આવશે જ નહીં। એન કીટકો અને ફૂગ છે, કીટકોમાં મિત્રો નવો ગ્રોથ આવે ત્યારે કરવાનું હોય છે અને ફૂગનો મિત્રો તમારે ભેજ વધારે રહેતો હોય ત્યારે તમારે એના ઉપર કામ કરવું જ પડશે, નહીંતર બગીચો તમારો ખતમ થઈ જશે। મિત્રો જોઈ શકો છો આ રીતે આપણે કરી રહ્યા છીએ।